આયા અને મ્યુઝિકલ ઇવનિંગ માણી તો કેવું લાગ્યું તમને? કેવું આપણે સાઉન્ડ સિસ્ટમ કેવી છે અને આ બધા આપણે ભેગા થઈ રીતે સોંગ ગાયા તો કેવો અહેસાસ આવ્યો તમને? એક તો તમારો હોલ બહુ મસ્ત છે અને એમાં દરેક પ્રકારના ગાયક કલાકારોના ફોટા જોડાયા છે, એ પણ બહુ સુંદર છે. એ જોઈને એકદમ ઇમ્પ્રેસ થઈ ગયો. તમારી સાઉન્ડ સિસ્ટમ એકદમ અભૂતપૂર્વ છે, જેના પર વખાણ થઈ શકે નથી. અવર્ણનીય તમારી મ્યુઝિક સિસ્ટમ છે અને એવા જ અવર્ણનીય તમે પણ છો. તમે પણ જોયું ખૂબ જ સરસ ગાઓ છો અને આજે બધા મિત્રો ભેગા થયા છે. જૈન સાહેબ છે, વિજયભાઈ છે, હિતેશભાઈ છે, અલ્પેશભાઈ છે, અમારા શરદ દાદા પણ આવીને ગયા છે. સરસ મજાના ગીતો ગાયા અને ફરી આવવાના આનંદ માણવા મળે એવી અમને અભિલાષા છે. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. હલો હલો અલ્પેશભાઈ, આજે આપણે ફરી વખત ભેગા થયા છે. આપણે દાદાની બર્થડે વખતે ભેગા થયા હતા. તો આજે જે આપણે મ્યુઝિકલ ઇવનિંગ માણી તો કેવો અહેસાસ થયો તમારે? કેવું રહ્યું તમારું ગાવાનું અને આ બધાના ગાયનો જે ગાયા કેવો અહેસાસ થયો? આજે તો કોઈ વાત જ થાય નથી, કેમ કે તમે કલાકારો એવા ચુનંદા પસંદ કર્યા હતા આજે. તેમાં સોનાનો સુગંધ ભળે ઘણો મળે. સાથે સાથે તમારો જે પ્રેમા સ્વભાવ, તમારા પૂજ્ય પિતાશ્રીનો તમારી પર આશીર્વાદ છે એ સદાય બન્યો રહ્યો છે, એટલે જ તમે આટલા આગળ હો. પૂજ્ય દાદાને પણ અમારા આખા મ્યુઝિકલ જે ગ્રુપના કલાકારો છે એ બધા એમને ચરણ સ્પર્શ કરી એમના આશીર્વાદ માગીએ છીએ. આવા આશીર્વાદ અમારી ઉપર આવતા રહે, મળતા રહે અને આપ જે અમુક દિવસ હોય તમને ઇન્વાઇટ કરો છો ને, એ તો કદાચ હું એવું માનું છું કે ભાગ્ય આટલો સાથ સહકાર કોઈ અન્ય સંસ્થા બી પૈસા લઈને કરતી હોય ને કામ તો બી ના આપે. એટલે તમારી કોઈ વાત જે માઇન્ડ કોઈ પરફોર્મન્સ, તમારો હોલ, તમારી સિસ્ટમ, તમારું જે કંઈ આખા પરિવારનો જે સ્વભાવ છે એ એવું કહેવાય કે દૂધમાં સાકર પડે. કોઈ પણ નવો કલાકાર બી આવે ને તો બી તમારો આખો પરિવાર થનગણી ઉઠે કે આજે મારા ત્યાં મહેમાન આવ્યા. આ એક બહુ મોટી ભાવના છે અને તમારા આશીર્વાદ, પૂજ્ય પિતાશ્રીના આશીર્વાદ અમને આ રીતના મળતા રહે એ પ્રભુ પ્રાર્થના. જય માતા. થેન્ક યુ, થેન્ક યુ. વિજયભાઈ, તમે વિજયભાઈ બરોડાથી સ્પેશિયલ આવ્યા છે ગાડી ગીતો ગાવા માટે. આજે એક મ્યુઝિકલ ઇવનિંગ શોર્ટ લેવલે જૈન સાહેબે મને ફોન કર્યો કે હું આજે આવવાનો છું, તો આપણે ગેટ ટુગેધર ગોઠવી દીધું. તો તમે છે બરોડાથી આવ્યા અને આજે અનફોર્ચ્યુનેટલી એક જ ગીત ગાયું તમે. અમને બહુ આશા હતી કે 2-3 ગીત ગાશો, પણ તમારો અહેસાસ કેવો રહ્યો? આજનો દિવસ કેવો રહ્યો તમારા માટે? પહેલી વસ્તુ, ફર્સ્ટ ટાઈમ જ્યારે આવેલા 15મી ઓગસ્ટની આપણે પ્રેક્ટિસ બાબતે આપણે કર્યા હતા અને મેં ફર્સ્ટ ટાઈમ તમારો ઘર તમારો જે હોલ જોયો, હોલનો આખો માહોલ છે એટલે એક શું કહેવાય કે એક સાઉન્ડ પ્રૂફ આપણે ગીત ગાવા માટે અને કંઈક શું કરીએ સ્ટુડિયો આપણે બનાવ્યો હોય એ તો તમારો હોય છે. તમારી સિસ્ટમ આવું છે બહુ સારી છે, ઇફેક્ટ બધી રીતે સારી અને તમારું બી તમે જે કહેજો કે કેયુભાઈ નામ પડે એટલે ના, સંગીત એક જાગતી કલા છે. કેયુભાઈ એટલે બધાને આગળ પ્રેરણા આપે કે તમે મારા ઘરે આવો. કેરીઓ પર એવી ગવડાભાઈ પોતે બી ગાય છે, હિતેશભાઈ છે, રતેશભાઈ અમારા વડીલ છે, અલ્પેશભાઈ છે, જૈન સાહેબ છે, બધા જોડે મળીને ગાવાની અનેક મજા છે. અને તમે તો ઓલરેડી સારું ગાઓ છો, એમાં તો બે મળી બહુ જ સારું ગાઓ છો. હું અવારનવાર તમને યુટ્યુબ પર સાંભળે જ કરું છું ગાર્ડનમાં અને કારણ કે આપણા વચ્ચેની તમે કંઈક શંકર ભગવાનની સ્તુતિ ગાઈ, બહુ સરસ ગાઈ. એટલે આવા બધા પ્રોગ્રામ કરવાનું નાના જે નવા જે જનરેશન છે એમને આગળ પ્રેરણા આપતા એવી અમે અપેક્ષા તમારા થકી રાખીએ છીએ અને બહુ જ સારું એવું હું તમારો આઈ વેરી થેન્કફુલ ટુ યુ એન્ડ યોર ફેમિલી કે આટલું સેવા આવ્યા પછી બી ચા નાસ્તો એ કોઈ મોટા ભાગે ઘરતું નથી, પણ તમે કરો છો બોલાઈને ગેટ ટુગેધર આપણે કહીએ એ બહુ જ મોટી વસ્તુ છે. મજા આવે તમારી જોડે ગાવામાં અને તમારું નામ પડે ત્યાં અમે ચલાવી એવું ભાઈ ત્યાં તમારે ઓકે ચાલુ. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. જૈન સાહેબ, તમે આવો. બે શબ્દ, અરે બે શબ્દ વિડીયો બનાવો. આવો અહીંયા આવો. આજે તો તમે પહેલી વખત ગયા જૈન સાહેબ, મારા બે ગુરુ જૈન સાહેબ બહુ નાના હતા ત્યારે જૈન સાહેબ મને ગાઈડલાઈન કરતા હતા કે આવું કરવાનું, આવી રીતે વર્ક કરવાનું. 2 મિનિટ તમને ઇન્ટરવ્યુ ત્યાં સુધી બેસો. તો જૈન સાહેબ મને મારું ઘણી વખત એમની જોડેથી ઘણું બધું શીખવા મળ્યું છે. બહુ વર્ષો પછી પાછા સપ્તકમાં અમે લોકો ભેગા થયા. એમની બેબી પાછી મારા હાથ નીચે ભણેલી છે. હવે જૈન સાહેબ, તમે આજે અહીં આગળ પધાર્યા
અને આજે પહેલી વખત અહીં આવ્યા છો, તો કેવો માહોલ છે અને કેવો અહેસાસ અને સામાન્ય કેવું લાગે છે મને? આખું સૂર મંદિર જેવું લાગે છે. નગર સૂરની સાધના થતી હોય એવું લાગે છે કે અહીંયા એટલી બધી સાધના લોકોએ કરી હશે કે અહીંયા આખો ઓરા જ પવિત્ર થઈ ગયો છે. તો બહુ મજા આવે એવું છે કે કોઈને એમ ફીલ ના થાય કે અહીંયા આપણે કશું ખોટું કરી રહ્યા છે કે કોઈ ખોટું ગાઈ રહ્યા છે કે કશું. બધા બહુ સરસ રીતે ગાય છે અને અહીં આવે તો સૂર એકદમ સીધો જ થઈ જાય છે બધાનો, જેનો પણ સૂર લાગી જાય તરત જ. બહુ સરસ. હું પ્રથમ વખત જ આવ્યો છું પણ મને બહુ મજા આવી અહીંયા. અને તમારા પિતાશ્રીએ મને ભણાવ્યા છે, મારી પુત્રીને તમે ભણાવ્યા છે, એટલે એ પણ એક શિષ્ય અને ગુરુનો નાતો છે મારો. એટલે બહુ વર્ષો જૂનો નાતો છે પણ સરસ ખરેખર ખૂબ મજા આવી છે તમારે. બહુ સરસ અનફોર્ચ્યુનેટલી આપણે સમયની ઓળખના લીધે બહુ બધા સોંગ સાંભળ્યા. ફરી આપણે ગેટ ટુગેધર ગોઠવીશું જેમાં આપણે એક જણને 3-4 સોંગ ગાવા મળે. કારણ કે આપણી પાસે આજે ગરબાનો માહોલ છે ને એટલે સમય નથી, બધાને ગરબામાં જોઈન થવું છે. એના માટે આપણે આજે અને હજી બી એક સોંગ ગાવું હોય તો તમે પ્રસ્તુત કરી શકો. એક ગઈ નાખો. આવ્યા છો તો પછી એક